ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું એલાન। આ બિઝનેસમેનને બનાવ્યા ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર। સોમવાર 15 જુલાઈએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રિપબ્લિકન પાર્ટીના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામની જાહેરાત કરી છે। આ પદ માટે તેમણે ઓહાયોથી રિપબ્લિકન સેનેટર જેડી વેન્સની પસંદગી કરી છે। જેડી વેન્સ પણ ટ્રમ્પના ટીકાકાર રહ્યા છે, પરંતુ પાછળથી તેમના સહયોગી બન્યા અને લાંબા સમયથી તેમને સાથે પ્રચાર કરી રહ્યા છે। આ બાબતે ટ્રમ્પે કહ્યું કે લાંબા વિચાર વિમર્શ અને ઘણા લોકોની જબરજસ્ત પ્રતિભાને ધ્યાનમાં લીધા પછી મેં નક્કી કર્યું છે કે યુનાઇટેડ સ્ટેટ્સના ઉપરાષ્ટ્રપતિનું પદ સંભાળવા માટે સૌથી યોગ્ય વ્યક્તિ ઓહિયોના સેનેટર જેડી વેન્સ છે। ભૂતપૂર્વ પ્રમુખે વેન્સની સિદ્ધિઓની પ્રશંસા કરતા કહ્યું કે તેમના બાયોડેટામાં ઉલ્લેખ છે કે તેઓ મરીન કોર્પ્સમાં તેમની સેવા આપી છે અને યેલો સ્કૂલમાંથી તેમણે ડિગ્રી લીધી છે, તેમજ જ્યાં તેઓ લો જર્નલના એડિટર અને યેલો વેટરન્સ એસોસિએશનના પ્રમુખ હતા। તેમણે જેડી બુક હિલબિલી એલિગી પણ લખી છે, જે બેસ્ટ સેલર બુક છે। આના પર એક ફિલ્મ પણ બની છે। ઓગસ્ટ 2, 1984ના રોજ મિડલટાઉન ઓહિયોમાં જન્મેલા વેન્સનો ઉછેર તેના દાદા દાદી દ્વારા થયો હતો। તેમની પ્રથમ યુએસ મરીન કોર્પ્સમાં ભરતી થઈ અને ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીમાં હાજરી આપતા પહેલા ઇરાક યુદ્ધમાં સેવા આપી હતી। આ પછી તેણે યેલો સ્કૂલમાંથી સ્નાતક થયા। ત્યારબાદ 2016ના સ્મશરણો હિલબિલી એલિગી નામની બુકથી પ્રસિદ્ધિ પામ્યા, જે બેસ્ટ સેલર બની। તેમનું પુસ્તક મિડલટાઉન ઓહિયોમાં તેમના ઉછેર વિશે અને રસ્ટ બેલ્ટ પ્રદેશમાં શ્વેત કામદાર વર્ગ દ્વારા સામનો કરવામાં આવતા સાંસ્કૃતિક અને આર્થિક પડકારો વિશે જણાવે છે। જો આ ચૂંટણીમાં વેન્સ ચૂંટાય છે તો શપથ લેતી વખતે તેની ઉંમર 40 વર્ષ હશે, જે તેમને ઉપરાષ્ટ્રપતિ પદ સંભાળનાર સૌથી યુવા વ્યક્તિઓમાંના એક વ્યક્તિ બનાવશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।